હેલો, નમસ્તે ગુજરાત. કેમ છે? મજા મને? વેલકમ ટુ વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમી. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણો જે અભ્યાસ છે તે આકૃતિ આધારિત પ્રશ્નો એને આપણે સોલ્વ કરવાના છે અને આજે આ આકૃતિ આધારિત જે પ્રશ્ન છે તેનો આપણે ત્રીજો પાર્ટ એ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો ત્રીજા પાર્ટની અંદર જે કે પણ એમસીક્યુ, જો આપણે પ્રીવિયસ સેકન્ડ પાર્ટની અંદર આપણે 75 નંબર સુધીના એમસીક્યુ એને સોલ્વ કરેલા છે અને આજે હવે આપણે સ્ટાર્ટ કરવાના છે 76 નંબરથી એમસીક્યુ. ઓકે, રાઈટ. તો અહીંયા એમસીક્યુ નીચે આપેલ આકૃતિ માટે સાચા વિકલ્પ પસંદ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે તો કે આકૃતિ છે 4 ABCD. ઓકે, અને એના ઓપ્શન છે. તો અહીંયા જે આકૃતિ છે એ આકૃતિ જો વિદ્યાર્થી મિત્રો કલિકાંતર વિન્યાસ એની આકૃતિ આપેલી છે. ઓકે, અને હવે તમારે એ આકૃતિને સંબંધિત અહીંયા ઓપ્શન આપેલા છે ને એ ઉદાહરણ છે, તો એ કોને લાગુ પડે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા જે કે પણ આકૃતિ આપી છે એ કોની છે? તો કે કલિકાંતર વિન્યાસ. ઓકે, તો હવે આવો જે કે પણ કલિકાંતર વિન્યાસ છે એની તમને અહીંયા આકૃતિ આપી દીધી છે અને એ આકૃતિ વ્યવસ્થિત તમે જુઓ તો કલિકાંતર વિન્યાસના પ્રકારની જ આકૃતિ છે. ઓકે, અને અહીંયા જે પહેલી જે આકૃતિ છે એ આકૃતિ તો કે ધારાસ્પર્શી. ઓકે, ધારાસ્પર્શી પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ છે તેની છે. ત્યાર પછી બીજી આકૃતિ વ્યાવૃતની છે. ઓકે, ત્યાર પછી ત્રીજી જે આકૃતિ એ આચ્છાદિતની છે અને ચોથી જે આકૃતિ એ જુઓ જાણીતું નામ તો કે પતંગિયાકાર, આ એની આકૃતિ છે. રાઈટ. તો એમની અનુરૂપ જે કે ઉદાહરણ છે સમજીએ તો જો ધારાસ્પર્શી જે ઉદાહરણ છે તો એની અંદર આપણને ખ્યાલ છે કે એ જનરલી જે સોલનેસી જે કુળ છે એની અંદર એમનો કલિકાંતર વિન્યાસ કે જે વજ્રપત્ર અને દલપત્ર એમની ગોઠવણ છે. તો અહીંયા ઓપ્શનની અંદર એક છે સોલનેસી. ઓકે, રાઈટ. તો અહીંયા સોલનેસી જે ઓપ્શન છે એની અંદર. ત્યાર પછી બીજી જે આકૃતિ આપણે વાત કરીએ પ્રમાણે કોણ છે? તો કે વ્યાવૃત છે. તો વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ધરાવતો તો અહીંયા કોણ છે? તો કે ભીંડા છે. ઓકે, કપાસ પણ છે. ત્યાર પછી જે કંઈ પણ આપણે વાત કરીએ તો ત્રીજો પ્રકાર તો કે આચ્છાદિત છે અને આચ્છાદિત એ આપણને જોવા મળશે કેસિયા અને પતંગિયાકાર એ જોવા મળશે વટાણાની અંદર. ઓકે, તો હવે અહીંયા જે ચાર ઓપ્શન છે એમાંથી તો આ એમસીક્યુ માટે રાઈટ ઓપ્શન બનશે સી ફોર ચેન્નાઈ, કારણ કે સોલનેસી જે કુળ છે એની અંદર પણ બંને પ્રકારના એટલે કે દલપત્ર અને જે વજ્રપત્ર છે બંને પાસે હોય છે કયો? તો કે ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. ઓકે, રાઈટ. નેક્સ્ટ 77 વટાણાના પુષ્પના દલપત્રમાં જોવા મળતો સાચો કલિકાંતર વિન્યાસ. ઓકે, તો અહીંયા ચાર આકૃતિ આપી દીધી છે અને આકૃતિ કોની છે? તો કે કલિકાંતર વિન્યાસ છે અને આપણને વટાણાનું જે દલપત્ર છે તેમાં કયા પ્રકારનું જોવા મળશે તે આપણે ચકાસવાનું છે. તો પહેલી જે આકૃતિ ધારાસ્પર્શી છે તેની અંદર ઉદાહરણ નથી. ત્યાર પછી બીજી જે આકૃતિ છે એ વ્યવસ્થિત જુઓ તો વ્યાવૃત પ્રકારની છે કે જે જનરલી આપણે જેને ભીંડા કહીએ છીએ, જાસૂદ કહીએ છીએ તેની અંદર જોવા મળશે. ત્યાર પછી કેસિયાની અંદર આચ્છાદિત પ્રકારે છે અને જે ડિફર દિલ્હી તો એ ઓપ્શન એ રાઈટ છે કારણ કે એ પતંગિયાકાર છે અને વટાણાના પુષ્પના દલપત્રમાં એ જોઈ છે પતંગિયાકાર. ઓકે, એમનો જે કલિકાંતર વિન્યાસનો જે પ્રકાર છે કયાનો છે? તો કે પતંગિયાકાર છે અને પતંગિયાકાર તો કે એ ડિફર દિલ્હી. રાઈટ. ઓકે, નેક્સ્ટ જે એમસીક્યુ છે એની આપણે વાત કરીએ તો જો નીચે આપેલ દલપત્રમાં કલિકાંતર વિન્યાસ દર્શાવવાનો છે એટલે કે એને ઓળખવાનો છે એટલે અહીંયા દલપત્ર આપી દીધા છે. તો એ વિન્યાસ અને તેને સંબંધિત જે વનસ્પતિ છે તેને ઓળખવાની છે અને એવો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં બંને એક સાથે સાચી રીતે જોડાયેલા હોય. એટલે અહીંયા તમને આકૃતિ આપી દીધી છે અને આકૃતિને અનુરૂપ અહીંયા તમારી સામે ઉદાહરણ છે. તો બંને સાચા હોય તે ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, રાઈટ.
તો વિદ્યાર્થી મિત્રો, જો આને આપણે સોલ્વ કરીએ તો જો દલપત્રમાં કલિકાંતર વિન્યાસ છે અને કયા વ્યાવૃત, આચ્છાદિત, ધારાસ્પર્શી અને પતંગિયાકાર પ્રકાર આપી દીધા છે. તો અહીંયા જે કે પણ આકૃતિ છે પહેલા એને ઓળખી લઈએ ને. ઓકે, કારણ કે જે તે પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે તો એ કોને સંબંધિત છે? દલપત્રમાં કલિકાંતર વિન્યાસ આપેલો છે, તો દલપત્રમાં જે કલિકાંતર વિન્યાસ આપેલો છે તેને આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરી લઈએ અથવા એને ઓળખી લઈએ કે કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ આપેલો છે. ઓકે, તો જો આ જે કંઈ પણ કલિકાંતર વિન્યાસ છે એની અંદર તમે જુઓ તો જે કંઈ પણ દલપત્ર હશે એ દલપત્રની એક કિનારી એ બીજી જે કિનારી છે એના દ્વારા આચ્છાદિત છે. ઓકે, તો આવી જ્યારે એક કિનારી બીજી કિનારી દ્વારા જ્યારે આચ્છાદિત હોય છે ત્યારે એ કલિકાંતર વિન્યાસ બને છે વ્યાવૃત પ્રકારનો. વિદ્યાર્થી મિત્રો, કયો કલિકાંતર વિન્યાસ છે? તો કે વ્યાવૃત છે. ઓકે, તો હવે આ જે વ્યાવૃત પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ એ જોવા મળે છે જાસૂદ અને ભીંડાની અંદર. તો ઉદાહરણ પણ આપણી સામે છે. હવે તો કે જો આનો ઓપ્શન એ, ઓકે, ઓપ્શન એ ની વાત કરીએ તો જો ઓપ્શન એ ની અંદર વ્યાવૃત અને જાસૂદ અને કોણ છે? તો ભીંડા છે. તો આના માટેનો જે કે રાઈટ આન્સર છે એ કોણ છે? તો કે એ ફોર અમદાવાદ. ઓકે, રાઈટ, કારણ કે આપણી પાસે આકૃતિ છે ને આકૃતિ એ વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે. રાઈટ, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ, તો અહીંયા પણ આપણને કોણ આપી છે? આકૃતિ આપી દીધી છે અને આકૃતિને આપણે સમજવાની છે અને આપેલ વિકલ્પમાંથી સાચા જોડાયેલા વિકલ્પને ઓળખવાના છે. ઓકે, તો અહીંયા પહેલું જે ધારાસ્પર્શી આપ્યું છે ને એ કોણ છે? તો કે કુળ માલવેસી છે. ઓકે, માલવેસી એટલે કપાસનું છે પણ એની અંદર એ આવશે નહીં. રાઈટ, ત્યાર પછી જે ક્વીન કુંશિયલ છે તો એ જે કંઈ આપણે ગલતોરો કહીએ છીએ એની અંદર જોવા મળશે. કપાસ એનું ઉદાહરણ નથી એટલે એ પણ રોંગ છે. સી ઓપ્શનની અંદર આચ્છાદિત છે, તો આચ્છાદિત આપણને કેસિયનીય જોવા મળે છે તો એ પણ ઓપ્શન રોંગ છે. તો હવે ઓપ્શન ડી ફોર દિલ્હી કે જે આપણને આ જે કલિકાંતર વિન્યાસ જોવા મળે છે કોણ છે? તો કે પતંગિયાકાર છે, પિચ્છ ફલકીય છે. તો એ પતંગિયાકાર પ્રકારનો જે કે પણ આપણને જોવા મળે છે કોણ? કલિકાંતર વિન્યાસ, તો એ કઠોળ વર્ગની અથવા સિમ્બિકુળની જે વનસ્પતિ છે તેમાં ને વટાણાની અંદર એ આપણને જોવા મળશે. તો એનો રાઈટ આન્સર રહેશે ડી ફોર દિલ્હી. ઓકે, રાઈટ. નેક્સ્ટ, ઓકે, જરાયુ વિન્યાસ આપી દીધા છે અને કીધું છે કે આકૃતિમાંથી કઈ આકૃતિ અક્ષવર્તી જરાયુ વિન્યાસ દર્શાવે છે? તો અહીંયા તમને ઓપ્શન આપી દીધા છે. ઓકે, અને આકૃતિમાં નંબર આપ્યા છે. પહેલા નંબરની આકૃતિ, બીજા નંબરની આકૃતિ, ત્રીજા અને ચોથા. તો આ 4 નંબરની જે આકૃતિ છે તેમાંથી અક્ષવર્તી જરાયુ વિન્યાસ કોની પાસે છે? ઓકે, અને આને જો આપણે સોલ્વ કરીએ તો ઓપ્શન આપણને આપી દીધા છે A, B, C, D. ઓકે, અને જો આપણે નામ આપી દઈએ તો પહેલી જે આકૃતિ છે જો એ વટાણાની અંદર વ્યવસ્થિત એના અંડકો ગોઠવાઈ ગયા છે, કારણ કે અંડકોની ગોઠવણની રચનાને આપણે જરાયુ વિન્યાસ કહીએ છીએ. તો આ જે કંઈ જરાયુ વિન્યાસ એ કોણ છે? તો કે સૌથી સાદો છે અને એ ધારાવર્તી છે. ઓકે, ત્યાર પછી બીજા નંબરનો જે કે પણ જરાયુ વિન્યાસ છે અને એ જરાયુ વિન્યાસ જો તમે જે કે પણ બીજા છેની જે દિવાલ છે એ દિવાલના ભાગેથી અંડકો એ ગોઠવાઈ ગયા છે અને એ અંડકો જ્યારે ગોઠવાય છે ત્યારે આપણે એને પરિઘવર્તી અથવા તો શબ્દ રહેશે ચર્મવર્તી પ્રકારનો આપણે જરાયુ વિન્યાસ કહીએ છીએ. ત્યાર પછી જુઓ જે કંઈ અંડકો છે કેન્દ્રમાં ગોઠવાયેલા છે એક એક્સિસ સાથે, એટલે કે અક્ષ છે અને અક્ષની ફરતે ફરતે કેન્દ્રમાં અંડકો ગોઠવાયેલા છે. તો આવા જે અંડકોની ગોઠવણ છે એને કહેવાય છે, નામ છે જો અક્ષવર્તી. ઓકે, અને ત્યાર પછી કોઈ અક્ષ નથી અને કેન્દ્રમાં મુક્ત રીતે જ્યારે અંડકો ગોઠવાય છે ત્યારે એને આપણે નામ આપીએ છીએ મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. ઓકે, તો બસ નામ આપી દીધા છે, આકૃતિ ઓળખાઈ ગઈ છે. હવે આપણે મેચ કરી દઈએ કે ભાઈ અક્ષવર્તી જરાયુ વિન્યાસ કેટલા નંબર ઉપર છે? તો કે 3 ઉપર. તો આપણી પાસે ઓપ્શન છે C4 ચેન્નાઈ, તો એ 3 નંબરની આકૃતિ દર્શાવે છે અને આના માટે રાઈટ ઓપ્શન છે. ઓકે, રાઈટ. તો બસ વિદ્યાર્થી મિત્રો, જે આકૃતિ આધારિત જે પ્રશ્ન આવતા હોય છે અને એ આકૃતિ આધારિત પ્રશ્ન જો આવી રીતે આપણી પાસે આવી દે અને જો એ તમને ઇમેજ આપી દે તો પહેલા સ્ટેપ હંમેશા કહ્યું તો કે એને ઓળખવી હતી કે ભાઈ ચલો આપણે ઓળખી લઈએ ભાઈ કયા પ્રકારની આકૃતિ છે, અને ત્યાર પછી જે આપણી પાસે માંગ્યું છે અથવા જે પ્રકારનો પ્રશ્ન કર્યો છે તો એને સંબંધિત એ ત્યાંથી લઈ લઈશું અને ત્યારબાદ એ ઓપ્શનની અંદર ચેક કરીશું તો આપણને
હર હંમેશ એ રાઈટ આન્સર જ રહેશે. ઓકે, એટલે આમાં ભૂલ થવાની જે ચાન્સીસ એ રિડ્યુસ એટલે કે 0% છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 81 પાસે. તો અહીંયા પણ જો આકૃતિ આપી દીધી છે કે અલગ અલગ પ્રકારના જરય વિન્યાસ દર્શાવ્યા છે અને આ આકૃતિના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે અહીંયા તમને જરાયુ વિન્યાસની આકૃતિ આપી દીધી જો, અને એને સંબંધિત જરય વિન્યાસનો પ્રકાર પણ આપી દીધો છે અને ઉદાહરણ પણ આપી દીધા છે. તો આમાં એવું કીધું છે કે અલગ અલગ પ્રકારના જરય વિન્યાસ ઓકે, પરંતુ આકૃતિના સંદર્ભે એટલે આકૃતિમાં કયા પ્રકારનું મેચ થાય છે તે આપણે અહીંયા વ્યવસ્થિત એને ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઈટ. તો પહેલી જે આકૃતિ છે કોની છે તો કે ધારાસ્પર્શી. તો જો એ પહેલી જે આકૃતિ એ બતાવ્યું છે તલસ, પણ એ તલસ્થ પ્રકારનો જરય વિન્યાસ નથી, કારણ કે તેમાં તો બીજા શેમાં એક જ અંડ ગોઠવાયેલો હોય છે, એટલે એ ઓપ્શન રોંગ થઈ જશે. ઓકે, નો ડાઉટ એનો ઉદાહરણ ઓકે છે વટાણા અને વાલોર, પરંતુ એનો જે પ્રકાર છે એ રોંગ છે. રાઈટ. બીજું આપ્યું તમને અક્ષવર્તી, ટામેટા અને લીંબુ. ઓકે, તો અહીંયા જે કંઈ બિફોર બાયોલોજી જો એ તમે વ્યવસ્થિત જુઓ અને આનો જો આડછેદ લ્યો તમે, ટામેટાની સ્લાઇસ કરો અથવા તો લીંબુની જે સ્લાઇસ કરો એટલે તમને કોટરયુક્ત ભાગ હશે અને કોટરયુક્ત ભાગની વચ્ચેના ભાગમાં શું દેખાશે તો કે અંડકો દેખાશે, એટલે એ એમની ગોઠવણી છે. એટલે અહીંયા બી આપ્યું છે અક્ષવર્તી, ટામેટા અને લીંબુ. તો ઓકે, એમના માટે રાઈટ આન્સર છે. ઓકે, તો આ જે એમસીક્યુ એના માટે રાઈટ આન્સર બિફોર બાયોલોજી છે. તેમ છતાં પણ જો તલસ્થ, રાય અને આર્જીમોન આપ્યું છે, તેમ છતાં તલસ્થ એ આર્જીમોનમાં નથી. રાઈટ. મુક્ત કેન્દ્રસ્થ સૂર્યમુખી અને કોણ આપ્યું છે ગલગોટા આપ્યું છે. તો જો એ ડી4 દિલ્હી છે, પરંતુ એમની મુક્ત જે કેન્દ્રસ્થ એમની પાસે નથી, કારણ કે સૂર્યમુખી એ તલસ્થ પ્રકારના જરય વિન્યાસની અંદર છે. રાઈટ. એટલે એ ઓપ્શન પણ રોંગ છે. તો આ જે એમસીક્યુ એની માટે રાઈટ આન્સર રહેશે તો કે બિફોર બાયોલોજી. ઓકે, રાઈટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આકૃતિ આપી દીધી છે અને એ આકૃતિ આપણને જે કંઈ વર્ધનશીલ પેશી છે એની રચનાની આપી દીધી છે. ઓકે, એના ભાગને આપણે ઓળખવાના છે અને એ ભાગ અહીંયા તમારી સામે આપી દીધા છે ABC. ઓકે, જનરલી એ ભાગનું આપણે જો વર્ણન કરી દઈએ, કારણ કે અહીંયા ભાગ આપે છે તો ભાગનું નામ લખી દઈએ ને. તો એ જે ભાગ છે આને કહેવાય છે પ્રકાંડનો અગ્રભાગ, એટલે કે પ્રકાંડ, અગ્રભાગ, પ્રકાંડ. ત્યાર પછી જે કંઈ બી ભાગ છે એ બે ભાગ તો કે એમની વર્ધનશીલ પેશી છે અને એ તો કે પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી છે. પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી. ઓકે, અને ત્યાર પછી જે આ સી પોર્શન આપ્યો છે એ ભાગ એમની કક્ષ કલિકા બનાવે છે. આ કોણ છે તો કે એમની કક્ષ કલિકા છે. અને જે કંઈ આ પોર્શન અહીંયા કલરયુક્ત બતાવે છે એ એમની અવિભેદિત વાહક પેશી છે. ઓકે, તો આવી રીતે નામકરણ આપી દો તો એ પ્રકારનો અગ્રભાગ છે. તો એ આપણને એ તરીકે જુઓ, બધા અહીંયા આદિપર્ણ છે અથવા આદિપ્રરો છે, તો એ આદિપર્ણ લઈને આગળ વધીએ. ત્યાર પછી બી ભાગ છે કોણ છે તો કે પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી છે, જે તમને ક્યાં આપ્યું છે તો કે બિફોર બાયોલોજીની અંદર. રાઈટ. તો આપણા માટે સાચો આન્સર રહેશે તો કે બિફોર બાયોલોજી, જે આપણને મેચ થાય છે, કારણ કે અગ્રભાગે આદિપર્ણ તરીકે પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી મેચ થાય છે અને કક્ષકલિકા પણ C4 ચેનલ તરીકે મેચ થાય છે. તો આપણો અહીંયા રાઈટ આન્સર રહેશે બિફોર બાયોલોજી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એનસીઈઆરટી બેઝ જો અહીંયા આકૃતિ આપી દીધી છે અને એનસીઈઆરટીમાં જે આકૃતિ આપી છે અને તમે આવી રીતે જો એક ક્વેશ્ચનની અંદર ફોર્મ થઈ શકે. રાઈટ. કે જે વ્યવસ્થિત જે પણ ત્યાં નામકરણ અથવા તો નામ નિર્દેશન કરેલું છે એને જો આપણે વ્યવસ્થિત સમજીએ. ઓકે, તો એ નામકરણ છે અને નામકરણને વ્યવસ્થિત જો આપણે સમજી લઈએ તો એ નામકરણને આધારે આવા પ્રકારના જે એમસીક્યુ છે એ પણ સરળતાથી સોલ્વ થઈ શકશે. બસ, પણ એક જરૂરી છે એ જે તે સમયે એક એકાગ્રતાની. ઓકે, રાઈટ. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જો આકૃતિ આપી દીધી છે અને ABCD ભાગ ઓળખવાના છે. ઓકે, આકૃતિ આધારિત છે એટલે આકૃતિ તો પહેલા જ મૂકશે. ઓકે, તો એમના જે કંઈ પણ ભાગ છે એને જો ઓળખી લઈએ તો જો સી ભાગનું આપણે નામ આપીએ
તો અહીંયા જે સી ભાગ છે એ છે વરુથિકા. ઓકે, એક પ્રકારનો તો કે બીજપત્ર છે, આપણને ખ્યાલ છે, રાઈટ. ત્યાર પછી જે એ ભાગ છે એ ભાગ તો કે જ્યાં અહીંયા પ્રરોરાગ્ર એટલે કે પ્રકાંડનો અગ્રભાગ આપણને દેખાય છે, એટલે કે એ ભ્રૂણાગ્ર પણ કહી શકાય. તો ભ્રૂણાગ્રના રક્ષણ માટે આવેલી હોય છે ભ્રૂણાગ્ર ચોલ. ઓકે, ભ્રૂણાગ્ર ચોલ, કારણ કે અહીંયા જે આડછેદ આપ્યો છે એ આપણને એક દળે બીજ એનો આડછેદ આપેલો છે. ઓકે, તો એ ભ્રૂણાગ્ર ચોલ છે. બી ભાગ છે એ પ્રિમોડિયા તરીકે એમનો તો કે એક નામ છે ઉપરી ભ્રૂણાવરણ. બરાબર, એ ઉપરી શું છે તો કે ભ્રૂણાવરણ છે. ઓકે, ત્યાર પછી રચના તરીકે કોણ આવશે? ભ્રૂણમૂળ આવશે. અને ભ્રૂણમૂળને રક્ષિત કરતો ભાગ છે તો એ તમને અહીંયા ડી તરીકે આપી દીધો છે. કોણ? તો કે ભ્રૂણ મૂળ ચોળ. ઓકે, તો અહીંયા જે હવે આપણને ઓપ્શન આપી દીધા છે, ઓકે, એની સાથે બસ માત્ર કમ્પેર કરવાના છે. કમ્પેર કરશો એટલે ઓટોમેટિક રાઈટ આન્સર આવી જશે. ચલો, એ કોણ છે તો કે એ અહીંયા ભ્રૂણાગ્ર ચોલ છે. તો આપણી પાસે જે ઓપ્શન છે એમાં ભ્રૂણાગ્ર ચોલ એ અને ડી માં છે. ઓકે, રાઈટ. ત્યાર પછી જે કંઈ બી ભાગ છે તો એ બી ભાગ કોણ છે તો કે ઉપરી ભ્રૂણાવરણ છે. તો એ પણ આપણને જો હવે ભ્રૂણાગ્ર ચોલ તરીકે એ, પરંતુ પછી બી ભાગ વરુથિકા છે અને ઉપરી ભ્રૂણાવરણ તો કે એ ડી ફોર દિલ્હીમાં આપ્યો છે, એટલે આનો રાઈટ આન્સર તો દિલ્હી જ છે ને. જુઓ, ત્યાર પછી જે કંઈ અહીંયા બી ભાગ છે એ ઓકે ઉપરી ભ્રૂણાવરણ છે. ત્યાર પછી ભાગ સી તો કોણ છે? સ્ક્યુટેલમ તરીકે વરુથિકા છે. તો એ ભાગ સી તરીકે અહીંયા વરુથિકા મેચ થઈ જશે અને ત્યારબાદ ભ્રૂણમૂળ ચોલ. ઓકે, તો આનો રાઈટ આન્સર રહેશે કોણ? ડી ફોર દિલ્હી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે સરળતાથી આવી આકૃતિ આધારિત જે પ્રશ્ન એનું નામ નિર્દેશન જો આપણી પાસે છે તો સરળતાથી એને સોલ્વ કરી શકીશું. ઓકે, ત્યાર પછી સ્ટુડન્ટ નેક્સ્ટ ભ્રૂણનો લંબછેદ આપેલો છે અને અહીંયા પણ એબીસીડી ભાગ આપી દીધા છે. અને એબીસીડી જે ભાગ છે એની જ આપણે વાત કરીએ તો જો થોડાક ભાગ એ ડિફરન્ટ આપી દીધા છે. વ્યવસ્થિત સમજી લઈએ તો વળી પાછું એ ભાગને જો આપણે નામકરણ આપી દઈએ તો એ કોણ છે તો કે એ એક પ્રકારનું વરુથિકા છે. ઓકે, અને એ વરુથિકા એક બીજપત્ર તરીકે કામ કરે છે, કારણ કે એક દળીમાં એક બીજપત્ર છે. ઓકે, રાઈટ. જે કંઈ બી ભાગ છે એ બીજનો તો કે ભ્રૂણાગ્ર છે. ઓકે, ભ્રૂણાગ્ર છે. સી ભાગ તો કે અહીંયા એના માટે આપણે વાત કરીએ તો ઉપરી ભ્રૂણાવરણ છે. ઓકે, સી ભાગ કોણ છે? ઉપરી ભ્રૂણાવરણ છે, અથવા આપણે એને કહી શકીએ પ્રીમોડિયલ તરીકે વિઘટન પામતું બીજપત્ર છે, બીજું કાંઈ નથી. અને ત્યાર પછી ડી ભાગ છે એ રહેશે અહીંયા તો કે ભ્રૂણમૂળ છે. ઓકે, તો આવી જે કંઈ પણ રચના છે એને જો તમે ઓપ્શન સાથે કમ્પેર કરશો એટલે તમારી પાસે જે ઓપ્શન રહેશે એમાં વરુથિકા ઓકે એક બીજપત્ર છે. બી ભાગની અંદર પ્રરોરાગ્ર છે એટલે કે ભ્રૂણાગ્ર છે, અને આપણે પ્રરોરાગ્ર પણ કહી શકીએ. એટલે જો અહીંયા પ્રરોરાગ્ર પણ આપ્યો છે, પ્રરો એનો અગ્રભાગ અથવા તો ભ્રૂણનો અગ્રભાગ, તો એ પ્રરોરાગ્ર છે. જો પ્રરોરાગ્ર. ત્યાર પછી જે સી છે એ કોણ છે? ઉપરી ભ્રૂણાવરણ છે, પણ એને આપણે બીજું નામ પણ આપી શકીએ છીએ. જો વિઘટિત બીજપત્ર. બરાબર, વિઘટિત બીજપત્ર, રાઈટ. અને દિલ્હી એ કોણ છે તો કે ભ્રૂણમૂળ. ઓકે, તો આ ચારે જે કમ્પેરિઝન છે જો તમે ઓપ્શન સાથે કરશો તો તમને મળશે રાઈટ ઓપ્શન એ ફોર અહેમદાબાદ. જુઓ, વરુથિકા, ત્યાર પછી પ્રરોરાગ્ર છે, વિઘટિત બીજપત્ર છે અને કોણ છે? ભ્રૂણમૂળ છે. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ ઓકે, બીજની આકૃતિ આપી દીધી છે અને બીજનો એક ભાગ આપ્યો છે જેને બસ માત્ર ઓળખવાનો છે. તો આવા પ્રકારના જે પ્રશ્નો છે એ પણ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. રાઈટ, એમની પાસે જે કે પણ ઝેડ ભાગ આપ્યો છે અને જો અહીંયા એ ઝેડ ભાગ એ બીજનો કોણ ભાગ છે? નાભી પ્રદેશ છે. એટલે જો આમાં રાઈટ આન્સરની અંદર તો કે બીજાવરણ, બીજું છિદ્ર, નાભી. ઓકે, તો એ નાભી ભાગ છે એટલે આનો રાઈટ આન્સર રહેશે સી ફોર ચેન્નઈ. ઓકે, રાઈટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો જો આકૃતિમાં વાય દર્શાવેલ રચના ઓળખવાની છે. આકૃતિ પહેલા ઓળખવાની આવશે ને. ઓકે, આકૃતિ છે કોની? તો કે એક દળી બીજ તરીકે જે આપણે મકાઈના બીજની વાત કરીએ છીએ તો મકાઈના બીજ એક લાક્ષણિકતા તરીકે આપેલું છે. તો મકાઈનું જે બીજ છે એક ફળ જ છે અને એ ફળ શુષ્ક પ્રકારનું છે અને એમની પાસે જે બીજાવરણ છે અને ફલાવરણ છે એ બંને એકબીજા સાથે ટાઈટલી જોડાયેલા છે, એટલે આપણે એને તુષ કહીએ છીએ. એટલે બહારની જે કે પણ
આ રચના છે એ કોણ છે? તો કે એમની તુષ રચના છે કે જ્યાં ફલાવરણ ને બીજા વરણ આપણે અલગ કરી શકતા નથી, રાઈટ? ત્યાર પછી જે વાય ભાગ જે મધ્યમાં આપેલો છે એ ભાગ એ ખાવા લાયક છે, અને એ ભાગ તો કે જેને આપણે કહીએ છીએ એક પ્રકારે ભ્રૂણપોષ, રાઈટ? અને ભ્રૂણપોષથી અંદરની તરફ આવો એટલે ભ્રૂણાગ્ર ચોલ આવશે, એની નીચે ભ્રૂણાગ્ર આવશે, એટલે કે આખો એક ભ્રૂણનો ભાગ છે. તો ભ્રૂણના જે ભાગ જે ઉપરી છે એ ત્યાં ભ્રૂણાગ્ર ચોલ છે, ભ્રૂણગ્ર છે, અને નીચેના ભાગની અંદર તો કે રચના તરીકે આપણે આપી શકીએ તો કે એ ભ્રૂણધરીની અંદર ભ્રૂણ મૂળ પણ છે, અને એમની રચનાને સુરક્ષિત કરતી એક રચના પાછી તો કે ભ્રૂણ મૂળ ચોલ પણ છે. ઓકે, રાઈટ? તો આવી રીતે તમે નામકરણ આપી શકો જે કે બીજ છે તેને. અને હવે એની સરખામણી કરો આપણે 4 ઓપ્શન સાથે, તો કે રાઈટ આન્સર મળી જશે. જુઓ તો જો એક ભ્રૂણ છે, ધેન આફ્ટર ભ્રૂણાગ્ર ચોલ છે. ઓકે, તો એ પણ મેન્શન છે. ત્યાર પછી ભ્રૂણ મૂળ છે, તો એ ભ્રૂણ મૂળ નથી, પણ વાય ભાગમાં છે કોણ? તો કે ભ્રૂણપોષ છે. તો જો આપણને ડી ઓપ્શનમાં આપેલો છે કોણ? તો કે ભ્રૂણપોષ. તો ઓકે, નામકરણ વ્યવસ્થિત આપી દઈશું, અને જો સાચું આપી દઈશું તો આપણો જે પ્રશ્ન છે એનો આન્સર પણ કેવો રહેશે? રાઈટ જ રહેશે. ઓકે, રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ 87. અહીંયા પણ જો પુષ્પ આકૃતિ આપી દીધી છે ફ્લોરલ ફોર્મ્યુલા તરીકે. ઓકે, જો ફ્લોરલ ડાયાગ્રામ છે, રાઈટ? તો જો આ જે પુષ્પ આકૃતિ આપી દીધી છે એને કયા કુળની છે, 4 ઓપ્શન આપ્યા છે, કયા કુળની છે તે ઓળખવાની છે. તો અહીંયા કુળને ઓળખવા માટે જો એમનું જે કંઈ પણ પુષ્પીય સૂત્ર છે એ આપણી પાસે છે, અને એ પુષ્પીય સૂત્ર પ્રમાણે જો એમના અહીંયા પુંકેસર છે, દલપત્ર છે, અને કોણ છે પછી વજ્રપત્ર પણ છે, અને મધ્યમાં કોણ છે? તો કે અંડક છે. અને એ અંડક પણ જો એ જનરલી અક્ષવર્તી અને પછી શું છે? તો કે થોડુંક ઉપસેલું છે. તો આવું થોડુંક ઉપસેલો જે ભાગ છે અને જે ત્રાસો છે એ લાક્ષણિકતા છે સોલેનેસી કુળની. ઓકે, આવું આપણે યાદ રાખીશું. તો એ લાક્ષણિકતા કોની છે? તો કે સોલેનેસી કુળની છે. બીજું ફ્લોરલ ફોર્મ્યુલા જો આપણી પાસે છે તો એને આધારે પણ આપણે કહી શકીએ, કારણ કે અહીંયા કેલિક્સ તો કે એ 5, ઓકે, એ પણ એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે. પછી દલપત્ર અને પુંકેસર એ પણ એકબીજા સાથે એવું કેવા છે? તો કે જોડાયેલા છે. તો એને આપણે વ્યવસ્થિત કોરળા તરીકે 5 દલપત્ર જોડાયેલા છે. એન્ડ્રોએસિયમ પણ કેટલા છે? તો કે 5 છે, જે કેવા છે? મુક્ત છે અને જોડાયેલા છે, એટલે દલ લગ્ન તરીકે આપી દઈશું. ઓકે, તો જુઓ આવી રીતે ફોલો ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલાનો જે અંશ છે કોનો છે? તો કે સોલેનેસી કુળનો છે. જુઓ તો અહીંયા ઓપ્શન હશે ફેબેસી કુળ છે, સોલેનેસી કુળ છે. તો જો આપેલ જે આકૃતિ છે એ કોની આવી ગઈ? તો કે સોલેનેસી કુળની, કારણ કે એની લાક્ષણિકતા છે ને એ લાક્ષણિકતા હંમેશા યાદ રાખવાની કે એમનો જે આ જરાયુ વિન્યાસ છે, જરાયુ વિન્યાસ ઓકે અક્ષવર્તી તો છે જ, પરંતુ એ પ્રમાણમાં થોડોક ત્રાસો છે અને ફૂલેલો છે. જો આવું તમને દેખાઈ જાય એટલે એ આકૃતિ કોની છે? તો કે સોલેનેસીની છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ અહીંયા પણ આકૃતિ આપી દીધી જુઓ, અને પુષ્પ આકૃતિનું પુષ્પીય સૂત્ર આપણે આપવાનું છે આકૃતિ પરથી. તો એનસીઈઆરટી બેઝ અહીંયા તમને આકૃતિ આપી દીધી છે, એટલે જો મધ્યની અંદર 4 છે, બાકી કોણ છે? તો 6 છે. તો અહીંયા આપણી પાસે જે આકૃતિ છે એની અંદર વ્યવસ્થિત તમે જુઓ તો જો અહીંયા બ્રેકેટ એટલે નિપત્રી છે, ત્યાર પછી નિયમિત પુષ્પ પણ આપી દીધું છે, ત્યાર પછી ઉભયલિંગી પુષ્પ પણ છે, એટલે બધાની અંદર કોમન છે. ત્યાર પછી અહીંયા છે કે પણ કોણ છે? તો કે વજ્રપત્ર, બરોબર, એની સંખ્યા પણ આપી દીધી છે. ત્યાર પછી કોરોલા એટલે કે દલપત્ર છે, અને વળી પાછા કોણ છે? એન્ડ્રોએસિયમ તરીકે પુંકેસર પણ આપી દીધા છે, તો કે એ 2+4, અને ગાયનોએસિયમ તરીકે સ્ત્રી કેસર છે. ઓકે, અને એ પણ કેવું છે? ઉચ્ચસ્થ છે, કારણ કે એ બેઠેલું છે વ્યવસ્થિત કોના પર? તો કે પુષ્પાસન પર. ઓકે, તો આનો જે કે પણ રાઈટ આન્સર એ વ્યવસ્થિત જો જોઈએ તો જુઓ જે કે પણ અહીંયા કોણ છે? તો કે વજ્રપત્ર. જો 1 2 3 4, ઓકે, પણ એ 4ની અંદર વ્યવસ્થિત જુઓ તો 2 જે વજ્રપત્ર છે સંપૂર્ણ બહાર છે, 2 કેવા છે? અંદર છે, એટલે 2+2. અને ત્યાર પછી જે દલપત્ર છે એ પણ સંખ્યા કેટલી છે? તો કે 4 જ છે. જુઓ, રાઈટ. અને ત્યાર પછી એન્ડ્રોએસિયમ એ જુઓ 4 અંદર છે, 2 બહાર છે. ઓકે, તો એ જે કંઈ પુષ્પ સૂત્ર છે તો એ સૂત્રની અંદર આપણે વાત કરી દઈએ તો જો એને મેચ થશે 2+2 તરીકે
એક તો બિફોર બાયોલોજી અને ત્યાર પછી દિલ્હી, તો આની વિશે વિચારી શકાય, રાઈટ. પણ હવે જો બાયોલોજી ઓપ્શન વ્યવસ્થિત જુઓ તો 2+2 ઓકે અને કોરોલા પણ 4x ઓકે, પણ જો એન્ડ્રોએસિયમ ટોટલ 6 બતાવ્યા છે, પણ એ 6 બતાવવાની જે સાચી રીત છે એ કોણ છે, તો કે 2+4 છે. એ કોણ છે? 2+4, ઓકે. કારણ કે એના જે કંઈ પણ પુંકેસર છે એ જુઓ, 2 પુંકેસર બહારની તરફ છે, જ્યારે 4 ક્યાં છે, તો કે અંદરની તરફ છે, ઓકે. એટલે આના માટેનો જે રાઈટ આન્સર છે એ કોણ રહેશે, તો કે D4 દિલ્હી રહેશે, ઓકે, રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપેલ વનસ્પતિની જાતિ અનુક્રમે કયા કુળની અંદર સમાવિષ્ટ છે એ આપણે કહેવાનું છે. કારણ કે અહીંયા તમને ઓલરેડી એના વૈજ્ઞાનિક નામ આપી દીધા છે. પીસમ સટાઇવમ વટાણા છે, સોલેનમ નાઇગ્રમ છે, તો કે મકોઈ છે, જેને આપણે પીલુડી કહીએ છીએ, અને ત્યારબાદ એલિયમ સેપા તરીકે ડુંગળી છે. તો જો આ કયા કુળની છે આપણને ખ્યાલ પડી જાય, કારણ કે પીસમ જે સટાઇવમ છે કયું કુળ, તો કે ફેબેસી કુળ છે. પીસમ સટાઇવમ કયું કુળ છે, તો કે ફેબેસી કુળ છે. અને સોલેનમ નાઇગ્રમ એ કયા કુળનું છે, તો કે સોલેનેસી, સોલેનેસી. અને એલિયમ સેપા એ છે લીલી એ સી. તો બસ ઓપ્શન સાથે આપણે મેચ કરી દઈએ. લીલિયસી તો કે પેલું નથી, ફેબેસી ઓકે, સોલેનેસી, લીલિયસી ઓકે. તો આપણો આન્સર અહીંયા જ મળી જશે, કારણ કે બિફોર બાયોલોજી આ આકૃતિ માટે રાઈટ ઓપ્શન, ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ પ્રશ્ન, ઉપરોક્ત પુષ્પાકૃતિ એટલે કે અહીંયા આપેલી જે પુષ્પ આકૃતિ એ કોની સાથે સંલગ્ન નથી? આ પ્રશ્ન એવો છે, સંલગ્ન નથી. એટલે અહીંયા જે આકૃતિ આપી છે એ બાકીના 3 સાથે સંલગ્ન છે, એક સાથે નથી, ઓકે. તો અહીંયા હવે જે આકૃતિ આપી છે, જો પુષ્પ આકૃતિ જુઓ એટલે તમને ખ્યાલ પડી છે કોની છે. તો જો જે કંઈ પણ અહીંયા દલપત્ર છે, વજ્રપત્ર છે, એકબીજા જોડાયેલા છે, ઓકે. અને જે કંઈ પણ પુંકેસર છે એ પણ એમની સાથે કેન્દ્રસ્થ જોડાયેલા છે. તો આ આકૃતિ જુઓ ને તો વ્યવસ્થિત, તો કે લીલિએસી કુળની છે. કોની છે? લીલિએસી કુળની. તો લીલિએસી કુળની છે. તો અહીંયા તમારી સામે ઓપ્શન છે એલિયમ એટલે કે એલિયમ સેપા લીલિએસી કુળનો સભ્ય છે. ટ્યુલિપ જે પુષ્પ છે જે સુશોભન માટે વપરાય છે એ પણ લીલિએસી કુળ છે. ઓલોવેરા ઓકે, લીલિએસી. તો જે તમાકુ, આ તમાકુ જે છોડ છે ટોબેકો, તો કે ટોબેકો એ સોલેનેસી કુળ એનો સભ્ય છે. એટલે આપણે આ આકૃતિ સાથે આ સંલગ્ન નથી, એટલે ઓપ્શન D4 દિલ્હી આના માટે સાચો રહેશે, ઓકે, રાઈટ. તો નેક્સ્ટ આકૃતિ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ એની અંતસ્થ રચના, જે સપુષ્પી વનસ્પતિ છે એની અંતસ્થ રચનાની આકૃતિ છે, અને દર્શાવેલ પેશીને માત્ર ઓળખવાની છે કે જેમની પાસે ગર્ત આવેલા છે, અવકાશ છે, જાડી કોષ દિવાલ છે, અને કોણ છે, તો કે અષ્ટિકોષ છે. તો આ અષ્ટિકોષ એ કયા પ્રકારની પેશીનો, તો કે ઉદાહરણ છે, તો અષ્ટિકોષ એ દઢ્યોતક પેશીની અંદર આવે છે, આપણી પાસે નોલેજ છે. તો જો સ્થૂળકોણ, મૃદુતક અને દઢ્યોતક, ઓકે. તો કે આના માટે તો રાઈટ ઓપ્શન C4 છે ને, કારણ કે એ માહિતી પર આધારિત પ્રશ્નો છે. આકૃતિ છે અષ્ટિકોષ એ દઢ્યોતક પેશી છે, ઓકે, રાઈટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જો આકૃતિ સપુષ્પી વનસ્પતિ અંતસ્થ રચનામાંથીની છે, એનસીઈઆરટી બેઝ. જો આકૃતિ વ્યવસ્થિત તમે જુઓ અને વાય દર્શાવેલ રચનાને ઓળખવાની છે. એટલે આકૃતિમાં જે વાય ભાગ આપેલો છે એને ઓળખવાનો છે. તો આના માટે રાઈટ આન્સર જો આપણે વ્યવસ્થિત સમજીએ તો જો ચાલની છિદ્ર આપ્યું છે, ચાલની નલિકા ઘટકો આપ્યો છે, અન્નવાહક મૃદુતક આપ્યું છે, અને જલવાહિનીકી આપ્યું છે. હવે જો પહેલા તો વાત કરી દઈએ જલવાહિનીકી, એ ઓપ્શન એટલા માટે નહીં આવે કે આકૃતિ કોની આપી છે, અન્નવાહક પેશીની આપી છે, ઓકે. અને આ જે અન્નવાહક પેશી તો એમની પાસે ચાલની નલિકાના ઘટકો પણ છે, સાથી કોષો છે. જો આપણે નામ આપી દઈએ તો આ એમના સૌથી બહાર કોણ છે, તો કે સાથી કોષો છે, કમ્પેનિયન સેલ્સ. એ કોષો જેની સાથે રહેલા છે એને આપણે નામ આપી દઈશું કોણ, તો કે ચાલની નલિકા, ઓકે. એ ચાલની નલિકા એમના ઘટકો છે, ઓકે, એમના ઘટકો છે. અને ત્યાર પછી જે કે પણ ચાલની નલિકા તૈયાર થઈ છે, ઓકે, તો એ ચાલની નલિકા એમની અંદર, તો કે હવે જે કે પણ આપણે છિદ્રિષ્ટ ભાગની વાત કરીએ છીએ અને એના દ્વારા જે રચના બની છે એને આપણે નામ આપીએ છીએ કોણ, તો કે ચાલની છિદ્ર. એટલે અહીંયા જે કે પણ રચના બની છે આ બધી રચના એ કોણ છે, તો કે
ચાલની નલિકાના ચાલની છિદ્ર રચના બની છે અને એ એક ચાલની પટ્ટિકા તૈયાર કરે છે. ઓકે, ત્યાર પછી જે કંઈ પણ હવે સાથી કોષને જે અહીંયા સપોર્ટ કરે છે કોણ છે બધા, તો કે અન્નવાહક મૃદુતક છે. ઓકે, એ કોણ છે તો કે અન્નવાહક મૃદુતક છે, ફ્લોએમ પેરેન્કાઇમા. ઓકે, તો અહીંયા જે વાય ભાગ આપ્યો છે કોણ છે તો કે ચાલની છિદ્ર છે. તો આપણી માટે આ જે પ્રશ્ન છે તેનો રાઈટ આન્સર રહેશે એ ફોર અહેમદાબાદ. ઓકે, નેક્સ્ટ, આપેલ આકૃતિમાં જોવા મળતા વાહી પુલનો પ્રકાર આપવાનો છે. જો એ પણ અંતઃસંરચનામાંથી જ આકૃતિ લીધેલી છે અને જો તમારી પાસે આ આકૃતિ ઇન ધ સેન્સ મતલબ કે મગજની અંદર હશે તો તમે આ પ્રકારને આસાનીથી ઓળખી શકશો. કારણ કે જો અહીંયા જે કંઈ વાહી પુલ છે એની અંદર આપણે વાત કરીએ તો આને આપણે જલવાહક નામ આપી દઈએ, બરાબર. જલવાહક પેશી છે તો આને અન્નવાહક નામ આપી દઈએ. તો જો જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ એકાંતરે આવે છે અને પાછી કેવી છે તો કે આને આપણે અર્ય વાત કરીએ, જો આ ત્રિજ્યા રૂપી વાત કરી દઈએ તો જો અર્ય સ્વરૂપે પણ ગોઠવાયેલી છે. ઓકે, રાઈટ. તો આના માટે જો સહસ્ત્ર ખુલ્લા એ પ્રકાર નહીં આવે, કારણ કે એ સહસ્ત્ર ખુલ્લા જે પ્રકાર છે એ આપણે કદાચ આવી રીતે આપી શકીએ. આ કોણ છે? સહસ્ત્ર છે, પણ એ આપણે વચ્ચે અહીંયા જો એધા બતાવી દઈએ એટલે કે એધા, તો આ કેવા થઈ જશે? સહસ્ત્ર, કારણ કે નીચે જલવાક આપી દઈશું અને અન્વાક આપશું. તો આવી રીતે જે વાહીપુલ છે કેવા છે? સહસ્ત્ર ખુલ્લા પ્રકારના છે, અરીય. ઓકે, તો અહીંયા જે કંઈ સાચો આન્સર એ કોણ છે તો કે બિફોર બાયોલોજી, કારણ કે એ અરીય પ્રકારે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો જો ઉપર દર્શાવેલ આકૃતિ એટલે કે બાજુમાં જે આકૃતિ છે એના માટે કયું સાચું છે? 4 ઓપ્શન છે. અંતઃપુલીય એધાની હાજરી કીધી છે, એક દળી પ્રકાંડમાં જોવા મળશે, આંતરપુલીય એધા છે અને ઘાસના પર્ણમાં જોવા મળશે. તો જો એક દળી જે વનસ્પતિ છે એમાં દ્વિતીય વૃદ્ધિ છે. ઓકે, અને અહીંયા જે કંઈ આપણને રચના બતાવી છે કેવા છે? જલવાહક પેશી સાથે અન્વાક છે અને વચ્ચે કોણ છે તો કે વાહી એધા છે. ઓકે, તો જો અંતઃપુલીય એધા, આ અંત એટલા માટે કે વાહીપુલની અંદર જ આવેલી છે તો એ અંતઃપુલીય એધા થઈ જશે. તો આપણા માટે અહીંયા રાઈટ ઓપ્શન આપી દીધો છે અને એ કોણ છે તો કે એ ફોર અહેમદાબાદ જ છે. જો અંતઃપુલીય છે, જો આંતરપુલીય હોય તો બાજુમાં હજી આવો એક કોણ હશે તો કે વાહીપુલ હશે અને આ વાહીપુલની આ રચના કોણ તો કે અંતઃપુલીય એધા. તો અહીંયા જે હવે નિર્માણ થશે વચ્ચેના ભાગે તો એ કોણ છે? આંતરપુલીય એધા છે, પણ એ આંતરપુલીય એધા અહીંયા આપી નથી અને એક દળી પ્રકાંડ અને પર્ણમાં દ્વિતીય વૃદ્ધિ નથી, એટલે આ પ્રકારના આપણને ત્યાં વાહીપુલ જોવા નહીં મળે, કારણ કે ત્યાં બંધ પ્રકારના છે પ્રકારની અંદર. ઓકે, તો આપણો રાઈટ આન્સર રહેશે એ ફોર અહેમદાબાદ. ઓકે, રાઈટ. તો ચલો નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ. 95. ઓકે, અહીંયા તમને જે કંઈ વાહીપુલ છે એમના આકૃતિ આપી દીધી છે, જે એનસીઈઆરટી બેઝ છે. 3 આકૃતિ છે, વાહીપુલ દર્શાવે છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે કે કયા પ્રકારનો છે. ઓકે, તો A, B, C આ અર્ય પ્રકાર A છે. B આપણી પાસે કોણ છે? સહસ્ત્ર છે પરંતુ બંધ છે, અને સહસ્ત્ર છે પરંતુ ખુલ્લા છે, કારણ કે વચ્ચે કોણ છે? એધા છે. ઓકે, તો રાઈટ. તો A અર્ય છે, ત્યાર પછી B એ કેવા છે? સહસ્ત્ર છે પરંતુ જો બંધ છે, આપણે જે વાત કરી તે પ્રમાણે કેવા છે? બંધ છે. અને સહસ્ત્ર છે કેવા છે? ખુલ્લા છે. એટલે આપણે જે કંઈ 4 ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન તો કે સી ફોર ચેન્નાઈ એ આને લાગુ પડે છે અને એ એના માટે રાઈટ આન્સર પણ છે ને, કારણ કે આ કોણ છે? અરીય છે. સહસ્ત્ર કેવા છે? બંધ છે. સહસ્ત્ર કેવા છે? ખુલ્લા છે. ખુલ્લા એટલા માટે કે એમની પાસે શું હાજર છે? યસ, વાહી એધા છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, આકૃતિમાં આપેલ વાહીપુલને ઓળખવાના છે. એ અને બી કયા પ્રકારના વાહીપુલ છે અને સમજવાના. જો અન્વાક પેશી અને જલવાક પેશી અને વચ્ચે એધા પણ આપી દીધી છે. તો જો હવે આમનો પ્રકાર એ જ છે ને કે એ વાહીપુલ જે છે એમાં જો જલવાક અને અન્વાક સાથે છે ને તો આપણે એને કેવા કહીશું? સહસ્ત્ર વાહીપુલ કહીશું. જુઓ, પણ એમની વચ્ચે એધા નથી એટલે કેવા છે? બંધ પ્રકારના છે. સહસ્ત્ર છે પણ બંધ છે. ઓકે, અને જ્યાં એધા છે એટલે કેવા છે? સહસ્ત્ર પ્રકાર છે પરંતુ એ કેવા છે તો કે ખુલ્લા પ્રકારના છે, ઓપન કેટેગરી. ઓકે, એટલે અહીંયા જે પ્રકાર આવવાનો છે એક જો સહસ્ત્ર બંધ. ઓકે, સહસ્ત્ર બંધ છે અને બી કોણ છે? સહસ્ત્ર ખુલ્લા. તો જો આનો રાઈટ ઓપ્શન
એ કોણ છે? તો કે A4 અમદાવાદ જ છે. જો રાઈટ, હા, અરિય નહીં આવે, ખુલ્લા વાહીપુલ ઓકેમાં કઈ વાંધો નહીં, પણ કેવા છે? સહસ્ત હોવા જોઈએ. અનવાહક કેન્દ્રીય છે એ પણ નથી, જલવાહક કેન્દ્રીય છે એ પણ નથી, કારણ કે જલવાહક કેન્દ્રીય અને અનવાહક કેન્દ્રીયનો મતલબ કે જે કંઈ પણ વાહીપુલ છે, વાહીપુલની અંદરના ભાગે એક જલવાહક છે તો બહાર કોણ છે? અનવાહક છે. જો અનવાહક કેન્દ્રીય છે તો અંદરના ભાગે અનવાહક છે, બહારના ભાગે જલવાહક છે. તો એ અહીંયા કેન્દ્ર નથી. ઓકે, નેક્સ્ટ 97 આકૃતિ આપી દીધી છે અને આકૃતિમાં દર્શાવેલ રચના ઓળખવાની છે કે કયા પ્રકારનો આડછેદ છે. તો જો મૂળ રોમ આપ્યા છે, અધિસ્તર આપ્યા છે, એટલે એક તો પહેલા નક્કી થશે મૂળ રોમ જે આપ્યા છે તો ઓબ્વિયસ આ જે કઈ આકૃતિ છે પહેલા તો એ નક્કી થશે કે ચલો મૂળ રહે છે, પછી નક્કી કરીશું કે ભાઈ એક દળી છે કે દ્વિદળી. ઓકે, તો અહીંયા જે કઈ મૂળ આપ્યા છે ને એ મૂળની અંદર હવે એમની એક જે ઓળખ વિધિ કોની? એક દળી મૂળની. તો કોણ છે? બહુસૂત્રીય રચના છે, કારણ કે જે કે પણ અનવાહક પેશી છે, અનવાહક પેશીની અંદર 4 કરતાં વધારે સંખ્યામાં અનવાહક પેશી હાજર છે અને જલવાહક પેશી હાજર છે. એટલે અહીંયા જો એ મોટી માત્રામાં કોણ છે? તો કે વાહી પેશી છે. અને જ્યારે બહુસૂત્રીય રચના હોય છે તો એ કોણ છે? તો કે એક દળી મૂળ હોય છે. કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? એક દળી મૂળ છે. ઓકે, તો જો અહીંયા છે કે પણ આપણને ઓપ્શન આપ્યા છે એક દળી મૂળ, દ્વિદળી મૂળ, એકાંગી મૂળ છે, દ્વિદળી પ્રકાંડ છે, દ્વિદળી પ્રકાંડ નથી, એકાંગી મૂળ નથી, કારણ કે એકાંગી વનસ્પતિમાં સાચા અર્થમાં કોઈ મૂળ પ્રકારની પર્ણોનું વિવિધીકરણ છે જ નહીં. રાઈટ, એટલે એ પણ ઓપ્શન રોંગ છે. દ્વિદળી જે મૂળ છે એની અંદર જે કે પણ વાહીપુલ છે અથવા વાહી પેશી છે બધી કેવી છે? થોડીક વલયાકાર અને વેરવિખેર રૂપે છે. અને એક દળી મૂળની અંદર લાક્ષણિકતા છે કોણ? તો કે બહુસૂત્રીય રચના છે. એટલે આનો રાઈટ આન્સર રહેશે A4 અમદાવાદ, એક દળી મૂળ રહેશે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પણ આકૃતિ આપી દીધી છે. જો અધિસ્તરીય રોમ આપ્યા છે, રોમ આપ્યા છે એટલે વળી પાછું તમે અહીંયા ઓળખ વિધિ જ પહેલા અગત્યની બનશે કે અહીંયા તમને નો ડાઉટ કે 4 ઓપ્શન આપ્યા છે, પણ પહેલા તો આપણું કામ રહેશે કે આ છે કોણ? મૂળ છે કે પ્રકાંડ છે? ઓકે, રાઈટ. તો આનો જો આપણે આન્સર આપી દઈએ એઝ પર NCERT તો અધિસ્તરીય જે રોમ આપ્યા છે તો એની ઉપરથી આપણને ખ્યાલ પડશે કે ચલો આ જે આડછેદ છે એ તો એક પ્રકાંડનો છે. તો એ પ્રકાંડ એક દળી વનસ્પતિનું છે કે પછી દ્વિદળી વનસ્પતિનું છે એ પછી ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, પહેલા તો એ કોણ થઈ ગયું? પ્રકાંડ છે, કારણ કે અધિસ્તરીય રોમ છે. તો આવા રોમ આપણને ક્યાં જોવા મળે? પ્રકાંડની અંદર જોવા મળશે. મૂળની અંદર મૂળ રોમ છે એટલે ત્યાંથી આપણને ડિફરન્સિએશન ખ્યાલ પડી જશે. ઓકે, રાઈટ. તો હવે આ જે પ્રકાંડ છે એ પ્રકાંડની અંદર જો વ્યવસ્થિત તમે જુઓ તો આખા જે કંઈ પણ વાહીપુલો છે એ વાહીપુલો એક મોટી સંખ્યા અને પછી કેવા છે? તો કે વલય સ્વરૂપે રહેલા છે. કયા સ્વરૂપે રહેલા છે? વલય સ્વરૂપે. જો એ વલય સ્વરૂપે રહેલા છે તો એ કોની લાક્ષણિકતા છે? ઓબ્વિયસ દ્વિદળી પ્રકાંડ. એટલે જો બધી એક ઓળખ વિધિ છે અને એ ઓળખ વિધિ એ ક્લિક થઈ જશે એમની લાક્ષણિકતા ઉપરથી. એટલે આપણી પાસે એવા નોલેજ કયું હોવું જોઈએ? જે પ્રકાંડ છે, મૂળ છે, એક દળી છે કે દ્વિદળી છે, કમ્પેરેટિવલી એમની જે લાક્ષણિકતાઓ છે, જો લાક્ષણિકતા આપણી પાસે હશે ને યાદ રહેશે તો આવા પ્રકારના જે MCQ એ સરળતાથી સોલ્વ થઈ શકશે. તો એ છે કોણ? તો કે દ્વિદળી પ્રકાંડ છે. ઓકે, રાઈટ. આગળ વધીએ 99 ABC આ ભાગને ઓળખવાના છે. ઓકે, તો આ જે કંઈ પણ ભાગ છે એને જો આપણે વ્યવસ્થિત નામકરણ આપી દઈએ, કારણ કે પહેલા તો જો આ ભાગ છે કોણ? છે કોણ? તો કે પ્રકાંડ એની દ્વિતીય વૃદ્ધિ દરમિયાન નિર્માણ થઈ ગયેલી એક છાલ છે. બરાબર, કોર્ક છે. તો હવે એમને આપણે નામકરણ આપી દેવાનું છે, કારણ કે એમની પણ એક ક્રિયાવિધિ ચોક્કસ હોય છે. ઓકે, તો અહીંયા જે કંઈ પણ લેયર છે એ લેયરનો સાચો આન્સર કયો આવી શકશે? યસ, તો પહેલા તો જે સૌથી બહારનું જે આવરણ તૂટી ગયું છે, કારણ કે દ્વિતીય વૃદ્ધિ જ્યારે થશે ત્યારે આપણને ખ્યાલ છે કે પહેલા તો અનવાહક પેશી તો એ કમ્પ્લીટ થઈ જશે. એટલે ત્યારબાદ પછી ધીમે ધીમે એમના જે કોષો છે એમના દ્વારા દબાણ આવશે કોની ઉપર? બાહ્યકના કોષો પર. એટલે જે કે પણ બાહ્યકના જે કોષો છે એ જ પોતે હવે ત્વક ક્ષેત્રનું નિર્માણ કરી અને અંદર અને બહાર બંને તરફ કોષો ઉમેરે છે. તો એ દબાણથી સૌથી બહારનું જે અધિસ્તર છે અહીંયા જે આપણને આપ્યું છે કોણ છે? તો કે એ અધિસ્તર છે. તો એ અધિસ્તર ડેમેજ થઈ જશે. ઓકે, ત્યાર પછી એની અંદર મોટી માત્રામાં જે કોષો ઉમેરાવાના છે અને એ કોષો તરીકે એમના કોણ રહેશે? તો કે પૂરક કોષો તરીકે રહેશે.
અને જે કંઈ આપણને સી આપેલો ભાગ છે, એટલે જો અહીંયા રચના તરીકે વ્યવસ્થિત તમે સમજો તો અહીંયા કોષો આપેલા છે અને આ કોષો કોના છે તો કે ત્વક્ષેધાના છે, જે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન નિર્માણ થાય છે બાહ્યકના કોષોમાંથી જ. તો એ ત્વક્ષેધા છે એના દ્વારા બહારની તરફ અને અંદરની તરફ કોષો ઉમેરાશે અને જેમ જેમ એ બહારની તરફ ઉમેરાય છે એમ બહાર દબાણ વધશે એટલે અધિસ્તર તૂટી પડશે. ઓકે, રાઈટ. તો આનું જો આપણે નામકરણ કરી દઈએ તો જો એ ત્વક્ષેધા તો કે એ રોંગ છે, કારણ કે ત્યાં ત્વક્ષેધા નથી. ત્વક્ષેધા તરીકે સી ચેન્નાઈ છે. જુઓ, ત્યાર પછી એ ત્વક્ષેધા પણ નથી. આ ચલો અધિચ્છદ એનું સ્તર છે. ઓકે, બી પૂરક કોષો છે અને સી કોણ છે તો કે ત્વક્ષેધા છે. એટલે આપણે આના માટે રાઈટ આન્સર રહેશે C4 ચેન્નાઈ. ઓકે, રાઈટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ રજીસ્ટ્રેશન કરેલા ભાગ એનું સાચું સંયોજન આપણે પસંદ કરવાનું છે. A, B, C, D અને E આટલા સંયોજન આપેલા છે. ઓકે, તો આના માટે વ્યવસ્થિત તમે જે કંઈ આપણને એનસીઈઆરટીમાં આકૃતિ આપી છે એનો જો અભ્યાસ કરીએ તો જે કે પણ એ ભાગ છે એ ભાગ હવે કોણ બન્યું છે તો કે લેન્ટિસેલ તરીકે એક હવા છિદ્ર બન્યું છે. ઓકે, અથવા વાત છિદ્ર તૈયાર થયું છે કે જ્યાં વાયુઓનો વિનિમય થઈ જશે, એટલે કે એ બન્યું છે વાત છિદ્ર. ઓકે, ત્યાર પછી જે કે પણ હવે છાલનો જે ભાગ બનવાનો એટલે કે ત્વક્ષેધા દ્વારા જે બહારની તરફ જે કોષો ઉમેરાય છે એ કોષો જે ઉમેરાય છે એને આપણે નામ આપીએ છીએ એક પ્રકારે કોણ તો કે ઉપર પૂરક કોષો છે. એટલે અહીંયા જે બી છે એ કોણ છે તો કે પૂરક કોષો છે. જુઓ, અને સી જે ભાગ છે એ કોણ છે તો કે અહીંયા કોષોનો આખો ભાગ એ કોણ છે તો કે ત્વક્ષેધા છે. ઓકે, રાઈટ. એટલે બહારની તરફ જે એડ થયા છે નો ડાઉટ એ આપણે ત્વક્ષા કહીશું. અને જે કંઈ પણ વચ્ચેના ભાગે જે આ કોષો બતાવ્યા છે, ચલો આ ડી પોર્શન, તો એ કોણ છે બધી ત્વક્ષેધા છે. ઓકે, અને અંદરની તરફ જે નવા કોષો ઉમેરાને જે બાહ્યક તૈયાર થાય છે એને આપણે નામ આપીએ છીએ દ્વિતીય બાહ્યક. ઓકે, સેકન્ડરી કોર્ટેક્સ. તો નામકરણને આધારે આપણે વાત કરી દઈએ તો જો છિદ્ર ઓકે દ્વિતીય બાહ્યક છે, પરંતુ દ્વિતીય બાહ્યક તો ક્યાં છે? ઈ ફોર એલિફન્ટ તરીકે છે. રાઈટ, તો એ પણ ઓપ્શન રોંગ થઈ જશે. બી ત્વક્ષેધા છે પણ એ ડી ફોર ત્યાં છે. બી ત્વક્ષા એ પણ રોંગ છે. તો આપણા માટે રાઈટ આન્સર રહેશે ડી ફોર ધી લાઈક, કારણ કે એ છિદ્ર પૂરક કોષો ત્વક્ષા છે, ત્વક્ષેધા છે અને કોણ છે તો કે દ્વિતીય બાહ્યક છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીશું અને નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ જે પ્રશ્નો છે તેની સાથે આપણે પ્રશ્નોત્તરી કરી અને તેને આગળ વધારીશું. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત, જો આ બાબત આપણે અને અહીંયા જે પણ કાર્ય થઈ રહ્યું છે એ જો આપ સૌને પસંદ છે તો આપ એને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી જે યુટ્યુબ ચેનલ છે તેને. ઓકે, તો નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી આપ સૌને વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ વશિષ્ઠ છે તો શક્ય છે.